ચાલો કિંજલ મિત બંને ઊભા થઈ અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી આજે પ્રથમ મંગળ વર્તાય, પ્રથમ મંગળ પ્રથમ ફેરો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે, એટલે આ પહેલા મંગળની અંદર યોગેશભાઈ બોટાદ આપણે પહેલા મંગળની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ મંગળની શરૂઆત કરી રહ્યા છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પહેલું મંગળિયું વરતાય, અરે પહેલું મંગળિયું વરતાય રે. પહેલે મંગળ શેના તે દાન દેવાય રે. પહેલે મંગલ સેના તે દાની દેવાય રે. પહેલે મંગળ સોનાના દાન દેવાય રે. પહેલે મંગલ સોનાના દાન દેવાય રે. અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે. અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે. બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે. અરે બંને પક્ષે આનંદી અતિ ઉભરાય રે. પહેલું રે મંગળિયું વર્તાયું, પેલું રે મંગળિયું વર્તાયું. પહેલું દાન સોનાનું દેવાયું, પેલું દાન સોનાનું દેવાયું. ઢોલ ઢમક્યારે રસ રણક્યારે, ઢોલ ઢમક્યારે રસ રણક્યારે, સુર શરણાઈને સતવારે પરણે વરને વાગ્યું. સુર શરણાઈને સતવારે પરણે વરને વાગ્યું. મંગલ ભાવની આ મંગલ હારી, દ્રવઉષ દશરથી અજીર બિહારી. રામ સિયા રામ, સિયા રામ જય જય રામ. રામ સિયા બે હાથ ઊંચા ઉપર બધાયના. कवि ना में ना चतुरी कहाऊं, मति अनुरूप में राम गुण गाऊं. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ભાર્ગવ મારી પાસે નામ પહોંચાડશે તો આપણે આગળ નામનો ઉલ્લેખ કરીશું. આવો બીજો મંગળ જે છે કિંજલ અને મિત બંને ઊભા થશે અને બીજા ભાઈ આવશે અને જવતલનો હોમ કરીશું. આ ફેરાને આપણે વધાવીશું. બીજું મંગળિયું વરતાય રે. અરે બીજું મંગળિયું વરતાય રે. બીજે મંગળ સેના તે દાન દેવાય રે. અરે બીજે મંગળ સેનાત દાન દેવાય રે. બીજે મંગળ ભૂમિના દાન દેવાય. અરે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. અગ્નિ
અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય અરે બંને પક્ષે આનંદિયતિ ઉભરાય રે બીજું રે મંગળ્યું વર્તાયું બીજું રે મંગળ્યું વર્તાયું રે બીજું દાન ભૂમિનું દેવાયું બીજું દાન ભૂમિનું દેવાયું ઢોલ ઢમક્યા રે રાસ રણક્યા રે ઢોલ ઢમક્યા રે રાસ રણક્યા રે શુર શરણાઈને સતવારે વર્ણે વર્ણે વધુ સુર શરણાઈને સતવારે પરણે વરને વધુ સુર શરણાઈને સતવારે પરણે વરને વધુ હો ગંગા મૈયા गंगा मैया में जब तक ए पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे ओ, जिंदगानी रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया બે હાથથી તાળી પાડી ગંગા મૈયાને યાદ કરે બે હાથ ઊંચા બધાયના ગંગા हो गंगा मैया में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे ओ जिंदगानी रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया આવો ત્રીજા મંગળ તરફ જવું છે ત્યારે ત્રીજું મંગળ એટલે ગાયોનું દાન કહેવાય ત્રીજું રે જવતલ બેનનો વીરો રે ઓ મેં ત્રીજું રે જવતલ બેનનો વીરો રે ઓ મેં એ જવતલ જીની લેને મારી બેન જવતલ હે જીલંતા બેન આહોડા આવે એ જવતલ જીની લેને મારી બેન જવતલ એ જીલંતા બેનને આહુડા આવે સાંભળી જાઓ તો આવો આપણે ત્રીજા મંગળ તરફ જવું છે ત્યારે ભગવાન ઠાકોરજી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ત્રીજા મંગળ તરફ આપણે જઈએ મિત અને કિંજલ બંને ઊભા થઈ અને ભગવાન ઠાકોરજીની ત્રીજા મંગળની શરૂઆત આપણે કરીએ છીએ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું ત્રીજું રે ત્રીજું મંગળિયું વરતાય અરે ત્રીજું મંગલિયું વરતાય રે ત્રીજે મંગળ શેના તે દાન દેવાય અરે ત્રીજે મંગલ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય અરે ત્રીજે મંગલ ગાયોના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય અરે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય અરે બંને
પક્ષે આનંદી અતિ ઉભુરાય રે ત્રીજું રે મંગળિયું વર્તાયું ત્રીજું રે મંગળિયું વર્તાયું રે ત્રીજું દાન ગાયોનું દેવાયું ત્રીજું દાન ગાયોનું દેવાયું ઢોલ ઢમગ્યા રે રસ રડગ્યા રે ઢોલ ઢમગ્યા રે રસ રડગ્યા રે શુર શરણાઈને સતવારે અને વરને વધુ સુર શરણાઈને સતવારે વર્ણે વરને વધુ એ તારા ફળિયા વચ્ચે તુલસી કેરા છોડ છે હે તારા આંગણિયાની શોભા અનમોલ છે ચોથું મંગળ જે છે એ ફેરાના કોઈ મોલ હોતા નથી અને ચોથું મંગળ એટલે કન્યાદાન કહેવાય. કન્યાદાનના કોઈ મોલ હોય નહીં વાલા. ચોથો ફેરો મોક્ષનો ફેરો. 3 ફેરાની અંદર વર આગળ રહે અને ચોથા ફેરે કન્યા એમ કહે કે હવે મારે આગળ જવાનો વારો આવ્યો છે. ધર્મ અર્થ અને કામ 3 તમે સાચવી લેજો અને મોક્ષ તરફ જવાનું થાય ત્યારે હું આગળ રહીશ આમ કન્યા કહે તો જવતલ વાળા ભાઈ આવશે અને ચોરી મંડપ પાસે જવતલ હોમાઈ રહ્યા હોય. કોઈ આ દાન દેવાની અંદર કોઈ બાકી ન રહી જાય એ ભાવ સાથે આવો ચોથા મંગળ તરફ જવું છે. કન્યાદાન નિમિત્તે આપ જે કાંઈ અર્પણ કરવું હોય ત્યારે કૃષ્ણ અને રૂક્ષ્મણીજી મંચ પાસે આવે ત્યારે આપ મંચ પાસે આવી શકો છો. આવો ચોથા મંગળ તરફ આવે આપણે જવું છે ત્યારે ચોથું મંગળિયું વર્તાય રે ચોથું મંગળિયું વર્તાય રે ચોથે મંગળ શેના તે દાન દેવાય અરે ચોથે મંગળ શેના તે દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય અરે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે બંને પક્ષે આનંદી અતિ ઉભરાય રે ચોથું રે મંગળિયું વર્તાયું ચોથું રે મંગળિયું વર્તાયું રે ચોથું દાન કન્યાનું દેવાયું ચોથું દાન કન્યાનું દેવાયું ઢોલ ઢમગ્યા રે રસ રડગ્યા રે ઢોલ ઢમગ્યા રે રસ રડગ્યા રે શુર શરણાઈ રે સજવારે વર્ણ વર્ણે વધુ સુર શરણાઈને સતવારે વર્ણે વરને વધુ આવો ભગવાન ઠાકોરજીને કંસાર પીરસવાનો જ્યારે સમય આવ્યો છે ત્યારે અમારો મિત અને કિંજલ બંને બેઠા છે. કંસાર કેવો લાગે? બીજા બધાએ ખાધો છે, કેવો લાગે કંસાર?
અમારા આ સંગીતવાળા બાપુને ખારો લાગે છે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. હે લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે છે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. હે લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે છે. લાડી મુખે લજ્જા કેવો બાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. એ લાડી મુખે લજ્જા કેરો બાર, કંસાર કેવો ગળ્યો લાગે છે. લાડો રાજા રામનો અવતાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. હે રામનો અવતાર, કંસાર કેવો ગળ્યો લાગે છે. ભગવાન ઠાકોરજીને આપણે જ્યારે ભોગ લગાવી રહ્યા હોય ત્યારે સાથે સાથે ભગવાનનો થાળ પણ આપણે કરીશું. મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલ. એ મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદીલાલા. વેલા વેલા જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. એ વેલા વેલા જમવા પધારો કનૈયા ઓ નંદીલાલા. મેં તો રસોઈ મારે હાથે બનાવી, મેં તો રસોઈ મારે હાથે બનાવી. વિધ વિધના પકવાન કનૈયા ઓ નંદલાલ. હે વિધ વિધના પકવાની કનૈયા ઓ નંદીલાલા. જળ રે જમુનાજીની ચારી ભરી લાવું, એ જાળી ભરી લાવું, જાળી ભરી લાવું. જળ રે જમુનાજીની ચારી ભરી લાવું. જળ રે જમનાજીની જાળી ભરી લાવું. આચમન કરો ને મારા વાલા કનૈયા ઓ નંદલાલ. દ્વારિકાધીશ કી જય. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું આપણા પ્રમુખશ્રીને અને કાર્યકારી પ્રમુખશ્રીને કે તેઓ આ પાવન પ્રસંગે અને જો કે આ પાવન પ્રસંગ ના સમાજ આખો આયોજક છે ત્યારે આ સમગ્ર અવસર આપણને પ્રાપ્ત થયો છે. શ્રી યોગેશભાઈ જોશીને હું વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે આ શુભ પ્રસંગે
ઠાકોરજી અને રૂક્ષ્મણીજી મંચ પર આવશે. વાલા, લગ્ન એક અવસર છે અને જ્યારે લગ્ન વિરામ થાય ત્યારે કેવલ એ પરિવારની જ આંખો નહીં, આખા ગામની જ્યારે પાપણ ભીંજાતી હોય. બે કરુણતા છે વાલા, એક દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરો પોતાના મા બાપને તર છોડે ત્યારે. દીકરી પોતાના પિતાનું આંગણું જ્યારે છોડીને જાય તેથી ગમે તેવો મર્દ મુછાળો હોય અને ચોધાર આંસુડે બાપને દીકરી વાલી હોય. એ દીકરી જાણે છે હું ઘર છોડીને જાઉં છું, પારકા ઘરે જાઉં છું અને હવે મારા પિતાના ઘરે ક્યારે પાછી આવવાની નથી. અને જોઈ ખાલી બાપ અને દીકરી રડે એમ નહીં, આખું ગામ રડે. પણ મમતા રૂવે હે મમતા રૂવે જેમ વેરુમાં હે મમતા રૂવે જેમ વેરુમાં વીરલો ફૂટી ગયો. કાળજા કેરો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મોઢે બોલું માં અને હાચે નાનપણ આંબરે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. એ પોતાના ભાઈઓની હારે આંબલી પીપળી રમતા બધું છોડી અને એક ઝટકે ઘર છોડીને પરાઈ થઈ ગઈ. શોભતો નહીં ધરતી પર જેનો પગ ત્યાં સ્તંભી ગયો. શોભતો નહીં ધરતી પર જેનો પગ ત્યાં સ્તંભી ગયો. આજે ડુંગરા જેવડો ઉમરો લાગ્યો. હે ડુંગરા જેવડો ઉમરો લાગ્યો. એને માની ઓળગ્યો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. ભગવાનની કૃપા, પૂર્ણ કૃપા જ્યારે વરસે ત્યારે ભગવાન દીકરી ઘરે મોકલે. દીકરો એ તો એક કુળને તારે, પણ દીકરી એ તો 3 કુળને તારનારી છે. દીકરી એ તુલસીનો ક્યારો છે, એ નથી સાપનો ભારો. ભગવાનની કૃપા વરસે એના ઘરે દીકરીનો જન્મ થાય છે. આહા, આંબલી પીપળ ડાળ બોલાવે. બેની એક વાર મુજો
આંબલી પીપળ ડાળ બોલાવે ઘડીની એક વાર હામું જો આજ જાન ગઈ મારી જાન લઈને और जान गई मार जान लईने और दाद हूँ जो तो र्यो काल जाके रो कट को मारो गांठ थी छूटी દીકરી જ્યારે ઘર છોડીને જાય ત્યારે ગમે તેવો બાપ હોય ચોધાર આંસુડે રડવા લાગે. એવો દીકરી વિદાયનો પ્રસંગ આપણે ત્યાં થાય. દીકરી ઘર છોડીને જાય ત્યારની કરુણતા ગમે તેવો વ્યક્તિ હોય એની આંખમાંથી આંસુ સરી પડે. તો વાલા, આજે પણ આપણે મંચ પર બિરાજમાન કૃષ્ણ અને રૂક્ષ્મણીનું જ સ્વરૂપ છે. આપણે આજના દિવસે એને પગે લાગીએ છીએ. તો ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કે આજના દિવસની અંદર આપ સૌએ સાથે મળી જે કાંઈ દાન અર્પણ કર્યું છે, કોઈ સુવર્ણ દાન નિમિત્તે, કોઈ ભૂમિદાન, કોઈ ગૌદાન નિમિત્તે, ઉપર ઠાકરના ચોપડે લખાયું છે ભગવાન 1000 ગણું પૂરું કરી આપે. એ ભગવાન શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી આવો. આ કથાની અંદર જેઓ કન્યાદાનનો બોલેલા તેઓ યજમાન શ્રી આખું ગ્રુપ જાન પક્ષ જે છે એ આખું ગ્રુપ મંચ પાસે આવશે. સાથે મુખ્ય યજમાન શ્રી, સહ યજમાન શ્રી, પાટલા પારાયણના યજમાન શ્રી તેઓ પણ મંચ પાસે આવશે. ભગવાન ઠાકોરજીની દિવ્ય અને ભવ્ય આપણે આરતી, મંગલમય આરતી કરીશું. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હરિયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુહરે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમો. તાસ્યાસન પરિદય સ્ત્રી સપ્તસમિદઃ કૃતાઃ દેવા જગનંદન્વાના અભગ્નન મુરુખમ પશુમ. ભાવથી જમણા હાથે ભગવાનને આરતી આપી આપણે પોતાની આરતી લેવાની. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યદ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. અહીંયાથી ઠાકોરજી અને રૂક્ષ્મણીજીની જાનની વિદાય થાય એટલે 5મા માળે પહેલા જશે અને પછી કન્યા પક્ષ એટલે કે યોગેશભાઈ અને જોશી પરિવાર જે બધાએ સાથે મળી કન્યાદાનનો લાભ લીધો છે એ બધા જ ત્યાંથી વિદાય ત્યાંથી તેડવા માટે પાછા જશે એટલે આપણું કાર્યક્રમ સંપન્ન થશે. તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી શરણ પ્રભુ તેરી શરણ, તેરી શરણ પ્રભુ તેરી શરણ, तेरी शरण में आया हूँ प्रभु, तेरी शरण में आया हूँ, तेरी शरण में आया हूँ, तेरी शरण में आया
वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि। સંગીતા ભાભી જય શ્રી કૃષ્ણ. પાછો અમે ત્યાં તેડવા આવ્યા છીએ દીકરીને, તો તેડી જઈએ છીએ. સમૂહતા પતે બસ તમે તેડી જજો. હજી નાની છે અમારી દીકરી, હજી કઈ આવડતું નથી. જો એને તમે શીખવાડી દેજો, બધું પ્રેમથી શીખી જશે. એની કાંઈ ભૂલ હોય તો તમે મને વાત કરો છો, હું એને કહીશ પ્રેમથી. દીકરી અમારી દીકરી છે, તેને કાંઈ ચિંતા ન કરતા, એ બધું અમારી રીતે શીખી જશે ધીરે ધીરે. તમારું અલગ હોય, અમારું અલગ હોય, થોડો સમય લાગે, જરાય ચિંતા ન કરતા. તમારી દીકરી અમારી દીકરી છે. ક્યારે ચડવા આવી જાઓ તમે, કેવો ત્યારે નવરાત્રી છે, કમુરતા છે, 1 મહિનો રોકાવા નવરાત્રીમાં આવી જશે. હા બેટા, હો શાંતિથી જા, મહિનો રોકાય તમે તેડવા આવશું બેટા. वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। श्री राधे राधे गोविंद गोविंद राधे। श्री राधे राधे गोविंद 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 राधे राधे। गोविंद राधे राधे गोपाल राधे राधे। गोविंद राधे राधे गोपाल राधे।